સાંજના મહારાજ ભાખરવડી જમો દયાળુ. ચાલો તો હવે ફરાળી ભાખરવડી કેવી રીતે બનાવાય તેની રેસીપી હું તમને શેર કરું છું. આવી રીતે આપણે 1 કપ ફરાળી લોટ લીધો છે. હવે ફરાળી લોટને ચાળી લેશું ચાળણીમાં. ચાલો હવે લોટમાં આપણે 1/2 ટીસ્પૂન સોલ્ટ મૂકશું. સોલ્ટ મૂકી દીધું છે. આપણે એમાં મૂકશું તજ ને લવિંગનો ભૂકો. લોટમાં તજ ને લવિંગનો ભૂકો મૂકી દીધો છે. આપણે અડધો કપ પાણી લેશું, 1/2 કપ ઓફ ધ વોટર. આવી રીતે આપણે પાણીને ગરમ કરી લેવાનું છે. આવી રીતે ગરમ કરી લેવાનું છે પાણીને. હવે આવી રીતે આપણે પાણીને ગરમ કરી લેવાનું છે. આપણે લીધું છે 1/2 કપ ઓફ ધ વોટર. આવી રીતે અડધો કપ આપણે પાણી લીધું છે. હવે આવી રીતે આપણે પાણી ગરમ કરી લીધું છે. પાણીને આપણે લોટમાં મૂકી દેવાનું છે. બરાબર. આવી રીતે હવે બાંધી લેવાનો છે આટાને. મૂકી દેવાનો છે. ડોને આપણે રેસ્ટ કરાવવાનો છે. એવી રીતે આપણે ડોને આપણે રેસ્ટ કરાવવાનો છે. તમે જોઈ શકો છો આટો બંધારણને આપણે ઢાંકી દઈશું રેસ્ટ મૂકવા. હવે આપણે ડોને રેસ્ટ કરાવશું 10 મિનિટ માટે. એટલે કે ડોને આપણે ઢાંકી દઈશું 10 મિનિટ માટે. 10 મિનિટ માટે આપણે ડોને ઢાંકી દઈશું. હવે આપણે લેશું સિંગદાણા. 2 ટેબલસ્પૂન આપણે સિંગદાણા લેશું. 2 ટેબલસ્પૂન આપણે સિંગદાણા લીધા છે. સિંગદાણાને આપણે આવી રીતે શેકી લઈશું. તમે જોઈ શકો છો સિંગદાણાને આપણે આવી રીતે શેકી લેવાના છે. તમે જોઈ શકો છો સિંગદાણા આવી રીતે શેકાઈ ગયા છે. હવે સિંગદાણા આપણે આમાં ટીશ્યુ પેપરમાં કાઢી લેવાના છે. 2 ટેબલસ્પૂન તલ મૂકવાના છે. તલ મૂકવાના છે. પછી આપણે એમાં બદામ ને કાજુ મૂકવાના છે. આપણે મૂકવાના છે એમાં ધાણા. પછી એટલે આ બધું છે ને મારી પાસે જીરું મૂકી દીધું છે. આ છે વરિયાળી મૂકી દીધી છે. 1 ટીસ્પૂન આપણે જીરું મૂકી દીધું છે. ને આપણે હવે આવી રીતે બધું શેકી લેવાનું છે ધીરે તાએ. ગેસને સ્લો ફ્લેમ ઉપર મૂકી દેવાનું છે અને આપણે આવી રીતે શેકી લેવાનું છે. મિક્સ કરી લેવાનું છે. જો તમે જોઈ શકો છો આ બધું શેકાઈ ગયું છે. હવે સિંગદાણાને આને આપણે ઠંડુ કરવા મૂકી દીધું છે. સિંગદાણાને આપણે આવી રીતે કાઢી લેવાની છે. હવે આપણે એમાં મૂકવાનું છે કોપરું. એટલે થોડું ઠંડુ થાય ને એટલે નકર કોપરું બળી જાય. આવી રીતે 2 ટેબલસ્પૂન આપણે કોપરું મૂકવાનું છે. 2 ટેબલસ્પૂન આપણે કોપરું મૂકવાનું છે. કોપરું મૂકી દીધું છે ને આપણે કોપરુંને અને સાથે મિક્સ કરવાનું છે. એટલે કોપરું બળી ના જાય તેનું ધ્યાન રાખવાનું. એટલે છેલ્લે આપણે કોપરું મૂકવાનું છે. આપણે આમાં મૂકી દેવાના છે. હવે આપણે મિક્સરમાં દળી લઈશું. 1 ટેબલસ્પૂન આપણે લાલ મરચું એડ કરશું. રેડ ચીલી 1 ટીસ્પૂન આપણે સોલ્ટ મૂકશું. 1 ટેબલસ્પૂન આપણે સુગર મૂકશું. હવે આપણે 1 ટીસ્પૂન લેમન મૂકશું. હવે આને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હળદર મૂકવાની છે. ડો આપણો તૈયાર. હવે
તમે જોઈ શકો છો ડો સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે વણી લેશું ભાખરવડી. હવે આપણે વણી લેશું. આવી રીતે આપણે હવે વણી લેશું. આમાં છે ને હું ઉપર કોપરું મૂકીશ થોડું. આ જે પેપર છે ને એને આપણે આવી રીતે ભેગા કરી લેશું. બરાબર. ને પછી હવે છે ને આપણે આને તરી લેવાની છે ધીરે તાએ. જે પહેલાં હતી ને એ પણ આપણે મૂકી દઈશું. એકદમ ધીરે તાએ ચોળવવાની છે એટલે મસાલો બહાર ના નીકળે. એવી રીતે આપણે આજની રેસીપી હતી ફરાળી ભાખરવડી. આ સરસ બની છે, ડિલિશિયસ બની છે. પ્લીઝ ફોલો માય રેસીપી જ્યોતિ KFI એડવેન્ચર. મારી ચેનલનું નામ રાખ્યું છે જ્યોતિ KFI એડવેન્ચર. થેન્ક યુ સો મચ. બાય બાય.